હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ઊંધિયાને ટક્કર મારે તેવું દાણા અને મુઠિયાનું શાક। જો તમે ઘરે કાંઈ નવું બનાવીને ટ્રાય કરવા માંગતા હોય તો એકવાર આ દાણા અને મુઠિયાનું શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો, ઘરમાં બધાને બહુ જ ભાવશે। દાણા મુઠિયાનું શાક બનાવવા માટે સૌપ્રથમ બાઉલમાં અહીંયા મેં 200 ગ્રામ જેટલી મેથી લીધી છે। હવે તેમાં 2 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરી લેવાનો। 1 ટેબલસ્પૂન લીલું લસણ, લીલા મરચાં, અજમો, 1 ટીસ્પૂન જેટલી ખાંડ, ગરમ મસાલો, સફેદ તલ, વરિયાળી, લીલા ધાણા, સ્વાદ અનુસાર મીઠું, હવે 1 ટીસ્પૂન જીરું, હળદર, કાશ્મીરી લાલ મરચું અને ધાણા જીરુંનો પાવડર ઉમેરી બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે। મિક્સ કર્યા પછી જો તમને જરૂર જણાય તો એમાં ફરીથી 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી લેવાનો। અહીંયા મેં 2 ચમચી વધારે ચણાનો લોટ ઉમેર્યો છે। એને સારી રીતે મિક્સ કરી લઈએ। બધા જ ઇન્ગ્રેડિયન્ટ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તેમાંથી આ રીતે મીડિયમ સાઇઝના મુઠિયા બનાવી લેવાના। તમે જોઈ શકો છો કે મેં બધા જ મુઠિયા બનાવી લીધા છે। હવે એક મિક્સર જાર લઈ લઈએ, તેમાં મીડિયમ સાઇઝનું આદું લીધું છે, તેને એકદમ ઝીણું ઝીણું સમારી લઈએ। ત્યારબાદ 2 થી 3 નંગ લીલા મરચાં, લીલું લસણ, શેકેલા સિંગદાણા, વરિયાળી અને લીલા ધાણા ઉમેરી અને મિક્સર જારની અંદર તેની બારીક પેસ્ટ બનાવી લેવાની છે। આ રીતે મિક્સર જારમાં એની પેસ્ટ બનાવી લઈએ। હવે બીજી બાજુ મેં તેલને ગરમ કરવા માટે મૂકી દીધું હતું। તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે ગેસની આંચ મીડિયમ કરી અને બધા જ મુઠિયાને તેમાં ફ્રાય કરવા માટે ઉમેરી લેવાના। ફ્રાય કરવા માટે મુઠિયા ઉમેર્યા બાદ 1 મિનિટ જેવું તેને બિલકુલ પણ અડવાનું નહીં, એની રીતે જ ફ્રાય થવા દેવાના। 1 મિનિટ જેવું થઈ જાય એટલે તેની સાઈડ ચેન્જ કરી અને તેને ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી ફ્રાય થવા દઈશું। આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર ના થઈ જાય એટલે તેને કિચન પેપર ઉપર નીકાળી લેવાના। હવે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરી લઈએ। હવે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ટીસ્પૂન રાઈ અને જીરુંને ફૂટવા દેવાના છે। હવે તેમાં હિંગ ઉમેરી લઈએ। ત્યારબાદ આપણે મિક્સર જારમાં જે પેસ્ટ બનાવીને રાખી હતી તે ઉમેરી લેવાની અને તેને તેલમાં સારી રીતે મિક્સ કરી લેવાની। આ રીતે સતત ચલાવતા રહેવાનું। હવે તેમાં લીલી તુવેરના દાણા ઉમેરી લઈએ। આ લીલી તુવેરના દાણાને 70% જેટલા આપણે ચડવા દેવાના છે। તેને આ રીતે મિક્સ કરી અને ચડવા દેવાના। આ લીલી તુવેરના દાણા ઉમેર્યા પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેવાનું જેથી દાણા ઝટપટ ચડી જાય। હવે તમે જોઈ શકો છો કે દાણા 70% જેટલા ચડી ગયા છે। દાણા થઈ જાય એટલે તેમાં લીલું લસણ અને 1 કટોરી ટામેટા ઉમેરી લઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું। અહીંયા ટામેટાને ચડતા ખૂબ જ ઓછો સમય લાગે છે એટલે દાણા થઈ જાય પછી ટામેટા ઉમેરવાના। ટામેટા અને લસણ ઉમેર્યા પછી જ્યાં સુધી પેનમાંથી સાઈડમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી તેને આ રીતે સતત ચલાવતા રહેવાનું છે। આ રીતે પેનમાંથી તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં 1 ચમચી હળદર, કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરુંનો પાવડર અને 1 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। કોઈ પણ દાળ કે શાકમાં જો કાશ્મીરી લાલ મરચું ઉમેરવામાં આવે તો તેનો કલર બહુ જ સારો એવો આવે છે। હવે તેમાં 1 કપ જેટલું પાણી ઉમેરી અને મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને 1 થી 5 મિનિટ જેવું એને થવા દેવાનું છે। ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો
અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર પ્રેસ કરજો, જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહેશે. હવે પેનમાં આ રીતે તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં લીલી મેથી, ધાણા અને 2 ચમચી જેટલું દહીં ઉમેરી લઈએ. દહીં ઉમેરી અને તેને મિક્સ કરતી વખતે ગેસની આંચ બંધ કરી દેવાની, જેથી દહીંમાંથી પાણી છૂટું ન પડી જાય અને સારી રીતે મિક્સ થઈ જાય દહીં. પછી આપણે ગેસ ચાલુ કરી દેવાનો. હવે તેને મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી પાછું 2 મિનિટ જેવું થવા દઈશું. હવે આ રીતે પેનમાંથી તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં આપણે મુઠિયા ઉમેરી દઈશું. આ મુઠિયાને જો તમારે પહેલેથી બનાવી અને સ્ટોર કરીને રાખવા હોય તો 2 થી 3 દિવસ સુધી તેને કશું જ થતું નથી. તમે આને બનાવી અને ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો અને જ્યારે પણ શાક બનાવવાનું મન થાય કે એકલા મુઠિયા ખાવાનું મન થાય તો ખાઈ શકો છો. હવે તેને ઢાંકી અને માત્ર 1 મિનિટ જેવું તેલ છૂટું પડે ત્યાં સુધી એને થવા દેવાનું છે. અહીં તમે જોઈ શકો છો કે આજુબાજુથી તેલ છૂટું પડવા લાગ્યું છે એટલે ગેસ બંધ કરી દઈએ. હવે તેને સર્વિંગ પ્લેટમાં નીકાળી લઈએ. તો તૈયાર છે અહીંયા ઊંધિયાને પણ ટક્કર મારે તેવું દાણા અને મુઠિયાનું શાક. જો તમે ઘરે ક્યારેય દાણા મુઠિયાનું શાક ન બનાવ્યું હોય અને કંઈક નવું બનાવીને ખાવાનું મન થાય તો એકવાર મારી આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. અને રેસીપી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર પ્રેસ કરજો, જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.